ગુડ ઇવનિંગ. હું ડૉક્ટર રુચિર દિવેટિયા. આજે આપણે આ એક ખાસ એપિલેપ્સીમાં વેલનેસનો કોન્સેપ્ટ, એટલે કે એપિલેપ્સીના પેશન્ટ્સને ખેંચનો કંટ્રોલ તો આવે જ, પ્લસ એમનું ઓવરઓલ હેલ્થ કેવી રીતે આપણે સારી રાખી શકીએ એના વિશેનું એક આપણે ડિસ્કશન કરવું છે. ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ પ્રોબ્લેમ્સ એ જો આપણે એડ્રેસ કરીએ અને એમાં મેડિસિન્સ છે કે કાઉન્સેલિંગ છે કે બધું જો આપણે એમને બરાબર ગાઈડ કરીએ તો આપણે ચોક્કસ એમનું ક્વોલિટી ઓફ લાઈફ, જીવન ધોરણ સુધારી શકાય એમ છે. તો આના માટે આપણે શું શું કરવું જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે બ્રેક થ્રુ સીઝર અથવા અધવચ્ચે આવતી ખેંચ જે છે એના કારણો શું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કારણો આપણા માટે જાણવા બહુ જરૂરી છે. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ દવા ભૂલી જવાનું છે. અને દવા દર્દી ક્યારે ભૂલી જાય છે? જ્યારે એ લોકો રાઈટ ટાઈમે દવા નથી લઈ શકતા, કારણ કે એ લોકોને દિવસમાં 2 કે 3 વાર દવા લેવાની હોય છે, ત્યારે એ લોકો ભૂલી જાય છે. ઘણીવાર એવું બને કે એ દવા ઇઝીલી અવેલેબલ નથી હોતી. તો આ બધા માટે આપણે જે રેગ્યુલર જે એડવાઇસ હોય છે એ રિમાઇન્ડર મૂકવા મોબાઈલમાં, કે પછી પિલ બોક્સનો યુઝ કરવો, કે પછી એવી રીતે દવાઓ આપવી કે જે લોંગ એક્ટિંગ હોય, કે જેથી દિવસમાં 1 વાર લો તો પણ એની અસર રહેતી હોય. આ બધા સિમ્પલ મેજર્સથી આપણે એ જે રેગ્યુલર દવાની ટ્રીટમેન્ટ છે એને આપણે કંટ્રોલમાં, આપણે એનાથી ખેંચ કંટ્રોલમાં રાખી શકીએ છીએ અને ક્વોલિટી ઓફ લાઈફ આપણે સુધારી શકીએ છીએ. આના સિવાય જે બીજા કારણો છે આ જોવા પડે આપણે. તો બીજા કારણોમાં ઇમ્પોર્ટન્ટ છે આપણે રેગ્યુલર ટાઈમે ખાવાનું ના લેવાથી પણ એપિલેપ્સીનો એટેક આવી શકે છે. ઉજાગરા કરવાથી પણ આવી શકે છે. આલ્કોહોલ લેવાથી પણ આવી શકે છે. તો આ બધા ફેક્ટર્સ આપણે એમને સમજાવી અને આપણે ટ્રાય કરવો જોઈએ કે જેથી એ લોકો રેગ્યુલર બેઝિસ પર ખેંચ કાબુમાં રાખી શકે અને એમને જે વચ્ચે વચ્ચે જે ખેંચો આવે છે એને આપણે કંટ્રોલમાં રાખીએ. તો એનાથી જે એમનું એમ્પ્લોયમેન્ટ છે કે મેરિડ લાઈફ છે એ બધામાં આપણે એમને ફાયદો આપી શકીએ છીએ. અને બીજી એક વસ્તુ ખાસ, કે જ્યારે આપણે એપિલેપ્સીની દવાઓની વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર એવું છે કે અમુક દવાઓથી અમુક વિટામિન્સની ડેફિશિયન્સી કે એ પ્રોબ્લેમ્સ થતા હોય છે, એ આપણે સપ્લિમેન્ટ કરી શકીએ છીએ. પર્ટિક્યુલરલી વિટામિન ડી છે, અમુક દવાઓમાં ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન જરૂરી હોય છે. રેગ્યુલર એક્સરસાઇઝ, પૂરતું આપણે સૂર્યપ્રકાશમાં દર્દીને આઉટડોર એક્ટિવિટીઝ છે એ બધા માટે આપણે એમને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. અમુક એપિલેપ્સીની દવાઓ છે કે જે કદાચ બીજી કોઈ દવાઓ સાથે ઇન્ટરેક્ટ કરતી હોય, જેમ કે ફિમેલ્સમાં જે ફેમિલી પ્લાનિંગની કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે, તો એનાથી એપિલેપ્સીની મેડિસિનની દવાઓની અસર ઓછી થાય છે. ટીબીની દવાઓમાં પણ એપિલેપ્સીની દવાઓની અસર ઓછી થાય છે. તો એ જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે ડોઝને એડજસ્ટમેન્ટ કરવા પડે છે. અમુક દવાઓ જ્યારે પ્રેગ્નન્સીમાં ચાલતી હોય તો પ્રેગ્નન્સીને કારણે એ એપિલેપ્સીની દવાની અસર ઘટે છે. તો એ વખતે આપણે મોનિટર કરવું પડે કે દવાનું પ્રમાણ લોહીમાં કેટલું છે, એને આપણે એડજસ્ટ કરી શકીએ. અને છેલ્લે જે છે એ બીજી અમુક દવાઓ એન્ટીબાયોટિક્સ કે એવી છે કે જેનાથી ઘણીવાર એપિલેપ્સીના એપિસોડ ટ્રિગર થાય છે. તો એ બધું આપણે સમજાવી શકીએ. તો આ બધા આપણે મેજર્સથી એપિલેપ્સીને આપણે રૂટીન જે કેસીસ છે, જે 70% કેસીસમાં આપણે મેડિસિન ઇફેક્ટિવ છે, એ લોકોમાં ખાસ આનામાં ધ્યાન રાખવાની જરૂર હોય છે. બાકીના જે 30% કેસીસમાં એક દવાથી કંટ્રોલ નથી આવતો, એમાં આપણી પાસે બીજી દવાઓના ઓપ્શન છે, દવાઓ સિવાયની ટ્રીટમેન્ટના ઓપ્શન છે. એ એક અલગ આખું ડિસ્કશન છે. પણ આજનો આપણો જે મેઇન જે આપણું ફોકસ છે એની ઉપર છે કે આપણે જે દર્દીઓને એક દવાથી પણ ખેંચ કાબૂમાં રહે છે એનું આપણે દવાઓથી બને એટલા એપિસોડ્સ કંટ્રોલમાં રાખી અને કેવી રીતે આપણે એમની ક્વોલિટી ઓફ લાઈફ સુધારી શકીએ છીએ. તો આ જ મારા આજના પોઈન્ટ્સ છે. આઈ હોપ કે એ ઘણા બધા લોકોને યુઝફુલ થયા હશે. થેન્ક યુ.